નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। સમાચારમાં વાત કરીએ, મુસળધાર વરસાદ વરસતા ડાંગનો ગીરાધોધ તોડે કલાએ ખીલી ગયો છે। મહત્વના સમાચાર, વઘઈમાં આવેલા ગીરાધોધના સુંદર દ્રશ્યો પણ સામે આવ્યા છે। અવિરત વરસાદથી ગીરાધોધમાં પાણીની આવક થઈ છે। અંબિકા નદી પર આવેલા ગીરાધોધમાં પુષ્કળ પાણી પણ આવ્યું છે। પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવાની તંત્રએ સૂચના પણ આપી છે। તો ગીરાધોધ પાસે ન જવા તંત્રએ અપીલ કરી છે। ગીરાધોધમાં પુષ્કળ પાણીની આવક થઈ છે। આ નયનરમ્ય દ્રશ્યો હાલ ડાંગના જોવા મળી રહ્યા છે। ત્યાં સહેલાણીઓને ગીરાધોધ નજીક ન જવા પર હાલ તંત્રએ અપીલ કરી છે। ગીરાધોધ નજીક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડાંગનો ગીરાધોધ સક્રિય થયો છે અને સોળે કલાએ ખીલી ઉઠ્યો છે। ગીરાધોધમાં પુષ્કળ પાણીની આવક પણ થઈ છે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સહેલાણીઓને નજીક ન જવા પણ કહેવામાં આવ્યું છે। સહેલાણીઓને ગીરાધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડાંગનો ગીરાધોધ હાલ સક્રિય થયો છે અને આ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુસળધાર વરસાદ વરસતા ડાંગનો ગીરાધોધ સોળે કલાએ ખીલ્યો છે। વઘઈમાં આવેલા ગીરાધોધના સુંદર દ્રશ્યો પણ સામે આવ્યા છે। અવિરત વરસાદથી ગીરાધોધમાં પાણીની આવક પણ થઈ છે। અંબિકા નદી પર આવેલા ગીરાધોધમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ આવ્યું છે। પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવાની તંત્રએ સૂચના પણ આપી છે અને ગીરાધોધ નજીક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યાં તંત્રએ સહેલાણીઓને નજીક ન જવા પણ અપીલ કરી છે। તો ડાંગ જિલ્લામાં 2 દિવસથી મેઘો અનરાધાર વરસી રહ્યા છે। ડાંગનો ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં જોવા મળ્યો છે। પ્રવાસીઓને સુરક્ષાને લઈને ગીરાધોધ પર જવાની મનાઈ ફરમાવાઈ છે। અંબિકાપુરના ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। જિલ્લામાં કોઝવે પર પાણી ફરી વળતા 20થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે। સાપુતારા વઘઈ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ભેખડ ધસી પડવાના પણ બનાવ બન્યા છે। તો ડાંગ જિલ્લામાં 2 દિવસથી મેઘો અનરાધાર વરસી રહ્યા છે, જેમાં ડાંગનો ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ડાંગનો ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં જોવા મળ્યો। પ્રવાસીઓની સુરક્ષાને લઈને ગીરાધોધ પર જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે। રાકેશ, ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે અલગ અલગ ગામના સંપર્ક તૂટ્યા છે। લગભગ 20 જેટલા ગામોના સંપર્ક તૂટ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 3 દિવસથી અવિરત જે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે મોટી જે તકલીફ છે, તમામ તકલીફો પડી રહી છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। ખાસ કરીને ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જો કે ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ છે, પરંતુ સતત વરસતા વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। અને આભાર રાકેશ માહિતી આપવા બદલ।